બિઝનેસમેન એક રાજનીતિમાં આવે છે અને પાછો એ બિઝનેસ તરફ જાય છે. રાજનીતિ કાવા દાવાવાળી વસ્તુ છે. તમે જે રીતે દીકરીઓની સેવા કરો છો પણ બધા નથી કરી શકતા, એનું કારણ શું? છૂટતું નથી. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તમારા લગ્ન હોય એમાં કોઈ મુસ્લિમ દંપતી હોય કે શીખ દંપતી હોય તો સૌથી પહેલાં એમના લગ્ન કરો તમે. જીવનમાં બધાને માનવ તરીકે જન્મ આપ્યો છે. કોઈ બાળકનો જન્મ થાય તો એ કઈ કાસ્ટમાં જન્મ થાય એના હાથની વાત નથી, કુદરતના હાથની વાત હોય છે. એક વાત જરૂર કહું, મેં અત્યાર સુધીમાં 104 દીકરીઓના નિકાહ કર્યા. મહેશભાઈની ઈચ્છા ક્યારે રાજ્યસભામાં જવાની ખરી? ચલો રાજ્યસભા નહીં તો વિધાનસભા. મૌન સૌના માટે વહાલું છે ને જે કામમાં ડૂબેલો હોય એના માટે મૌન સોના જેવું છે. હવે મૌન રહીને સોના કરતાં પણ હું તો કહું છું એ હીરા જેવું કામ કરે, ચમકવાનું કામ કરે છે. હીરો જે ચમકે ને ડાયમંડ આપણો, એ ડાયમંડ સિટીમાંથી આવે છે અને ચમકવાનું કામ કરે છે. એમને કહેવું તો શું કહેવું? ઉદ્યોગપતિ કહેવા, સમાજ સેવક કહેવા, શું કહેવું એમને? કે પછી પૂર્વ નેતા કહેવા, શું કહેવું એમને? તો વધારે વાતચીત કરવા આપણી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ સવાણી. સવાણી સાહેબ, આપનું સ્વાગત સૌપ્રથમ તો. રાજનીતિ, બિઝનેસમેન એક રાજનીતિમાં આવે છે અને પાછો એ બિઝનેસ તરફ જાય છે તો શું એ કેટલું નુકસાન કરે છે? નુકસાન થાય ખરું? રાજનીતિ કાવા દાવાવાળી વસ્તુ છે. અચ્છા. અને બિઝનેસ પણ કાવા દાવાવાળો જ આમ તો કહેવાય, પણ બિઝનેસ એ બિઝનેસ છે. આમ તો આપણે એમ કહીએ ને કે ખોટું બોલીએ તો પાપ લાગે, પણ કોઈ પણ માણસ બિઝનેસમાં હોય ને ખોટું ન બોલતો હોય, કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ મેં 100 રૂપિયાની વસ્તુ લીધી છે ને મને 125 રૂપિયા જોતા છે તો કોઈ નહીં આપે. તેને કહેવું જ પડે કે ભાઈ મેં 110માં લીધી છે એટલે 115 એને મળે. એટલે રાજનીતિ આમ જોઈએ તો બ્યુરોક્રેટ્સ અને રાજનીતિ એ બંને સેવા કરવાના માધ્યમ છે. બિલકુલ. મહેશભાઈ સવાણી રાજનીતિમાં આવ્યા હતા, એનો ઇન્ટેન્શન કંઈ મંત્રી બનવાનો, ધારાસભ્ય બનવાનો કે એવો કંઈ નહોતો. એક સેવા લેવાનું તો કશું હતું ને આપવાનું. પણ મને એવું લાગ્યું કે હું આ ફિલ્ડનો માણસ નથી એટલે હું નીકળી ગયો અને હું મારા બિઝનેસમાં આવી ગયો. બિઝનેસમાં મને અત્યારે બિઝનેસ કરતાં વધારે મને લોકો સોશિયલ માને છે કે તમે ધંધો ક્યારે કરો છો. મને ઘણા લોકો પૂછે છે કે તમે બિઝનેસ ક્યારે કરો છો, ત્યારે હું કહું છું કે હું છું પ્રોપર્ટી બિઝનેસમાં, પણ હું બાંધકામનું કામ કરતો નથી. હું ખાલી જમીનનું કામ કરું છું. તો એટલા માટે મને ટાઈમ રહે છે અને મારા વધેલા ટાઈમમાંથી આમ કહેવાય ને કે માણસ પાસે 24 કલાક હોય, એમાંથી 12 કલાકની ઊંઘ હોય, પણ 12 કલાકમાં તમારી કેપેસિટી 100 ફોન ઉપાડવાની હોય અથવા 100 લોકોને અટેન્ડ કરવાની હોય તો અત્યારે કદાચ 20 ફોન મને મારા ધંધા માટે આવતા હોય છે, 20 ફોન મને મારી દીકરીઓ માટેના કે કુમારો માટેના આવતા હોય છે અને 20 ફોન મને બીજી સામાજિક પ્રવૃત્તિના આવતા હોય. હજી મારી પાસે 40 ફોનની કેપેસિટી બાકી છે. અચ્છા. એટલે મેનેજમેન્ટથી તમે બધું કરી શકો છો. તો એ ભૂલ સમજી શકાય અને એ ભૂલ જો હોય તો એ ભૂલ પણ તમે તાત્કાલિક સુધારી દે એમ સમજી શકાય. હા, એને તમે ભૂલ કહી શકો. અને મારી એ ભૂલ હતી કે જે તે એમાં ગુમાવવાનું બહુ બધું છે. જો મેળવવાનું અને ગુમાવવાનું એ ઈશ્વરના હાથમાં હોય છે, એ કુદરતના હાથમાં હોય છે, એ સમયના હાથમાં હોય છે. અને કદાચ મને સમયે એક એવો ક્લિક કર્યું કે ભાઈ તમે આ ફિલ્ડના નથી, તમે આ ફિલ્ડના છો, તમે પાછા વળો. તો હું પાછો વળ્યો અને પાછો વળ્યો તો ઘણા લોકોએ મને, આમ તો મને બધા લોકોએ યાદ કર્યો એટલે હું પાછો વળી ગયો. ચાલો આપણે રાજનીતિની વાત નથી કરવી, મૂળ જે વાત છે કે પણ મહેશભાઈ આવે ને, અમે બહુ બધી ચર્ચાઓ કરી છે એમની સાથે જ્યારે પોલિટિક્સમાં હતા, બહુ ધૂમધડાકા કર્યા છે. પણ મહેશભાઈ, તમારું જે નામ જે છે, કારણ કે બધા પૈસા તો બહુ કમાય બધા, પણ આ રીતે તમે જે રીતે દીકરીઓની સેવા કરો છો અને તમારે, હું માનું છું ગુજરાતમાં આપણે કાંઈ કોઈ સેવા નથી, બધા જો પૈસા છે, ઉદ્યોગપતિ સુરતમાં કેટલા છે પણ બધા નથી કરી શકતા, એનું કારણ શું? છૂટતું નથી. અચ્છા. મારો 2003થી 2007નો મારો સમય ખૂબ જ ખરાબ હતો. ઘણા બધા ક્રિટિકલ પ્રોબ્લેમો મને બિઝનેસમાં આવ્યા હતા. 2003થી 2007 હું બેલ્જિયમ ચાલ્યો ગયો. અહીંયા પણ હું સરકારી કાવા દાવામાં ઘણી જગ્યાએ મને અડચણો પડી. ત્યારબાદ બેલ્જિયમમાં અમારી ઓફિસમાં રોબરી થઈ. ત્યારે મને એવું લાગ્યું હતું કે મારા ફાધર ને અમે જન્મથી જોતા આવ્યા હોઈએ, મારા ફાધર સામાજિક કામોમાં અગ્રેસર હંમેશા રહ્યા છે. જરા ફાધરનું નામ પણ બોલો, બધા બહુ એમને ચાહે છે અને એમને પણ પ્રેમ કરે છે બધા. મારા બાપુજીનું સામાજિક લેવલે ઘણું બધું યોગદાન, અને દરેક જગ્યાએ જ્યાં એમને લાગતું હોય કે આ સમાજની પ્રગતિ માટે કે સમાજની જરૂરિયાત માટે આ કામ છે, તો મારા ફાધર
તન મન અને ધનથી હંમેશા સાથે જોડાયેલા રહેતા હોય છે. અને એ અમે નાનપણથી અમે જોયેલું. પણ મને 2003થી 2007ની મારી જે પોઝિશન હતી ત્યારે મને એવું થતું હતું કે કદાચ કોઈ વ્યક્તિ આ દુનિયામાં ન રહે તો એને કયા કયા ટાઈપના પ્રોબ્લેમો આવી શકે. અને એમાંનો જ એક કિસ્સો અમારા જે મેનેજર ઈશ્વરભાઈનો કિસ્સો કે જેમના 2 દીકરીઓના લગ્ન હતા અને ત્યારથી મને જેના પપ્પા ન હોય એવી દીકરીઓ અથવા તો જે બેનને પતિ ન હોય એટલે ગંગા સ્વરૂપ બેન હોય એમના માટે મારે કામ કરવું અને એવું મેં ડિસાઇડ કર્યું. આમ તો હું અત્યારે એમ કહીએ કે હું સામાજિક કામ કરું છું કે સેવાનું કામ કરું છું એવું નહીં કહું. અત્યારે તો હું આ બધી દીકરીઓ એ મારી દીકરીઓ છે અને એક બાપની ફરજમાં જે આવતું હોય એ ફરજ નિભાવું છું. હું એવું કહીશ કે એ મારી ફરજમાં આવે છે અને એવું ફરજ નિભાવું. પણ બધું નથી, બધા લોકો નથી કરી શકતા એટલે હું કહું છું. પણ એક તમે આ બધી વાત ઘણી જગ્યા પર કહી ચૂક્યા છો, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તમારા લગ્ન હોય એમાં કોઈ મુસ્લિમ દંપતી હોય કે શીખ દંપતી હોય તો સૌથી પહેલાં તમે એમને એવું ના લાગે કે આ અલગ ધર્મના છે તો સૌથી પહેલાં એમના લગ્ન કરો તમે. જી. અને ઘણા લોકોને ખટકતું પણ હોય ને તમે આ પેટર્ન કઈ રીતે લાવી શકે કે ભાઈ જો જીવનમાં બધાને માનવ તરીકે જન્મ આપ્યો છે. કોઈ બાળકનો જન્મ થાય તો એ કઈ કાસ્ટમાં જન્મ થાય એના હાથની વાત નથી, કુદરતના હાથની વાત હોય છે. અને આપણે બધા જે ધર્મના વાળા કહીએ કે ભાઈ આ બધા કંઈ આપણે જ્ઞાતિના વાળા કહીએ તો એ માનવ સર્જિત વાળાઓ છે. જૂના જમાનામાં રાજા મહારાજાઓ હતા, પોતાનું રજવાડું હોય તો ચંપલ સીવતા હોય એને મોચી કહેવાતા, કપડાં સીવે એને દરજી કહેવાતા, વાળ કાપે દાઢી કરે એને વાણંદ કહેવાતા હતા, મંદિરમાં ભગવાનની પૂજા કરે એને બ્રાહ્મણ કહેવાતા હતા, ખેતી કરે એને પટેલ કહેવાતા હતા, રખોપો કરે એને રાજપૂત કહેવાતા હતા. એવી રીતે બધા વાડાઓ પાડેલા અને એવું જેવું કામ કરતા હતા એ પ્રમાણેના વાડાઓ પડે. એટલે કોઈ દિવસ ભગવાને જન્મ તમને મનુષ્ય તરીકે આપ્યો છે અને મનુષ્ય તરીકે તમારે રહેવું જોઈએ. હું તમને એક વાત જરૂર કહું, મેં અત્યાર સુધીમાં 104 દીકરીઓના નિકાહ કર્યા. 104? હા, 16 વર્ષમાં 104 દીકરીઓના નિકાહ થયા. હું દરરોજ સવારમાં એ બધી દીકરીઓને સલામ વાલેકુમ કરું છું અને સામેથી એ દીકરીઓ મને જય રામ આપી કહે છે. તમે ખેતરમાં જેવું વાવો ને એવું ઉગે. મને તો એટલે ખબર પડે. ઘણા લોકો તમને આ ન કરવાની પણ વાત કરતા ઘણી બધી વખત ફોન આવતા હોય છે કે તમે હિન્દુ ધર્મનું ખાલી કરો, મુસ્લિમ ધર્મનું ન કરો. અને ઘણી બધી વખત પટેલોના અમે પોતે પટેલ છીએ તો એમ કે ખાલી પટેલોનું કરો, દરબારનું શા માટે કરો, બ્રાહ્મણનું શા માટે કરો. મેં કીધું મારા માટે બધી દીકરીઓ હરખી છે. જે દીકરીનો બાપ નથી ને મારી દીકરી છે, એ પછી ગુજરાતની હોય, મહારાષ્ટ્રની હોય, રાજસ્થાનની હોય, યુપીની હોય, બંગાળની હોય, એની સાથે મને કાંઈ લેવા દેવા નથી. હું માનવતામાં માનવાવાળો માણસ છું. અમારા બધા જ કાર્ય મારા બાપુજીની જન્મ તારીખ વયોત્સવમાં ઉજવી અને મેં જે બાળકોના પપ્પાનો હતા એની ફી ભરવાનું ચાલુ કર્યું તો એમાં પણ તમામ બાળકો હતા. 400-500 મુસ્લિમ દીકરીઓની પણ ફી ભરાતી અને એમાં દરેક ધર્મની, દરેક કાસ્ટની જે સુરતમાં ભણતા હોય બાપ વગર ના હોય એની ફી ભરવાની. એ જ રીતે મારા બાની બર્થડેમાં પણ અમે જે કીધું કે ભાઈ પીપી સવાણી હોસ્પિટલ એમને શરદીથી લઈને બાયપાસ સુધીની ટ્રીટમેન્ટ કરશે. દરેક કાસ્ટનું પીપી સવાણી ગ્રુપ જે કંઈ પણ કામ કરે છે એ કોઈ પણ ધર્મના ભેદભાવ રાખ્યા વગર માનવતાનું કામ કરે. એક બહુ ઓછા લોકોને ખબર છે, તમે માનવતાની વાત કરી તો તમારે ત્યાં એડ્સના જે લોકો જે છે એની સાથે બેસીને પણ તમે જમો છો ને તમે એમને બહુ પ્રેમ આપો. તમારે ત્યાં સૌથી પહેલાં એમને ઇન્વિટેશન આપે છે. તો બહુ ઓછા લોકોને ખબર છે કે તમે આ એડ્સવાળા જે બાળકો છે એમને પણ સાર સંભાળ રાખો છો. સુરતમાં નહીં પણ ગુજરાતમાં જે કંઈ પણ એક સંસ્થા શરૂ થઈ GSMP. ને બધા દૂર ભાગતા ને ભાઈ એડ્સ છે હજી પણ HIV દીકરીઓને ખોળામાં બેસાડવાથી, HIV દીકરીઓના એઠું ખાવાથી, એની થાળીમાં ખાવાથી, એની સાથે રમવાથી કોઈ દિવસ એડ્સ થતો નથી. એડ્સ તો ખાલી લોહીના સંબંધો, એકબીજાના લોહીના જે ટચિંગ હોય અને એ પણ બહુ ક્ષણિક હોય છે, એનાથી એડ્સ થતો હોય છે. પણ આ મેન્ટલી પ્રિપેરેશન કરવું બહુ સમાજને સમજવાની જરૂર છે. સમાજને સમજવાની જરૂર. સમાજની માનસિકતા એવું છે કે HIV દર્દી એટલે કોઈ ખરાબ કામ કર્યું હોય તો જ HIV થાય. હવે મારી પાસે જે દીકરીઓ છે એ 71 દીકરીઓ છે, HIV દીકરીઓ છે, એના મમ્મી અને પપ્પાને HIV હતું અને એમને વારસામાં મળ્યું છે. એ 3 મહિનાની દીકરી હોય, તમે જેની બધી દેખરેખ તમે જ રાખો છો. એમનું દર 15 દિવસે એમના CD4 ટેસ્ટિંગ કરવાના હોય છે. તો CD4 ટેસ્ટિંગ કરવા માટે રિલાયન્સ હોસ્પિટલ છે એ એનું સ્પોન્સર છે, કારણ કે એ કિટ બહુ મોંઘી આવતી હોય છે. મેડિસિન છે એ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે
અને બાકી એમને રહેવાનું, જમવાનું, ભણવાનું, દર દિવાળી એમને ફરવા લઈ જવાના, દર મહિને પિક્ચર જોવા લઈ જવાનું, એમને ભાવતું ભોજન કરાવવાનું. ટૂંકમાં તમારી પોતાની દીકરી હોય અને તમારી જે એમને જે કેર કરવાની હોય. અમારી દીકરીઓને HIV છે અત્યારે એમના માઇન્ડમાં પણ નથી. અમે અત્યારે જ્યારે જનીની ધામ જઈએ છીએ, જ્યાં મારું આ સેન્ટર છે તાપી નદીના કિનારે, એક રિસોર્ટ બનાવ્યો છે અને રિસોર્ટમાં દીકરીઓ રહે છે. દીકરીઓના અને અમુક એવી બહેનો પણ રહે છે કે જેના પતિ HIV થી એક્સપાયર થઈ ગયા અને બેનને HIV છે, અને એ બેન એના નથી પિયરવાળા રાખતા, નથી એમના સાસરિયાવાળા રાખતા, તો એ બેન પણ સુસાઇડ કરતા હતા. તો અમારી દીકરીઓને રાખવા માટે એ બેન છે અને એમની દીકરી મળી જાય અને અમારી દીકરીઓને માં મળી જાય. પરિવર્તન આવ્યું છે લોકોની માનસિકતામાં, તમે જુઓ છો? ઘણું બધું પરિવર્તન છે. જો શરૂઆતમાં કોઈ હળવા માટે પણ રાજી નહોતું, અને આજે તો દર શનિ રવિ અમારે ના પાડવી પડે. આજથી 4 મહિના સુધીનું અમારું બુકિંગ હોય કે શનિ રવિ સમાજમાંથી કોઈની બર્થડે હોય, કોઈનું મેરેજ એનિવર્સરી હોય, કોઈની તિથિ હોય, તો 100-150 માણસો જનનીધામમાં આવે, બધી દીકરીઓ સાથે રમે, ગરબા કરે, ડિસ્કો કરે, ડાન્સ કરે, જમવાનું બનાવે. આ માનસિકતા દૂર થઈ છે અત્યારે. લોટ ઓફ લોકો, અને હવે તો બધાને ખબર છે કે ભાઈ અડવાથી HIV નથી થતું. વેરી ગુડ. તમે પરિવર્તન એક પગલું તો ભરે. અચ્છા, તમે લગ્ન તો કરાવો છો, પણ બહુ બધા લોકો તમારે પછી ફોટોગ્રાફર તમે પ્રવાસી પણ મોકલો છો, મતલબ કે એને હનીમૂન અંગ્રેજીમાં આપણે કહે. તો આટલું બધું, અને હનીમૂન નહીં, તમે તો પહેલી ડિલિવરી સુધીના તમે એને નિભાવ ખર્ચ આપો છો, અને કદાચ એમના પતિ મરી જાય અને નિધન થાય તોય તમે આટલું બધું કઈ રીતે તમે કરી શકો છો? જે દિવસથી પીપી સવાણી પરિવારમાં દીકરીની એન્ટ્રી થાય, એટલે કે લગ્નથી 6 મહિના પહેલા, એટલે અમે એક ભગવાનનો દોરો બાંધીએ હાથમાં દીકરીને અને કુમારને, કે આજથી તમે અમારા પરિવારના. દીકરીના મમ્મીને, જેને હસબન્ડ નથી એટલે પતિ નથી, તો એને અમે એટલું જ કહીએ કે આજથી તમારી જવાબદારી પૂરી અને મારી જવાબદારી શરૂ. પછીથી જે કંઈ પણ અમે કરીએ એક બાપની જવાબદારીમાં જે આવતું હોય એ કરીએ. એમને કપડાં, એમનું કરિયાવર, વાસણ, ઇલેક્ટ્રોનિક્સ, હેન્ડલૂમ, કબાટ, આ જે કંઈ પણ કરિયાવરમાં દાગીનો, ચાંદીના, સોનાના જે કંઈ પણ અમારે આપવાનું થતું હોય એ બધું અમે આપતા હોઈએ. સમૂહ લગ્નમાં ફક્ત લગ્ન જ હોય. અમારી દીકરીઓમાં મહેંદી રસમ હોય, બ્યુટી પાર્લર હોય, સંગીત સંધ્યા હોય, મેરેજ હોય, અને મેરેજ પછી આ બધી દીકરીઓ પપ્પા વગરની હોય, એટલે 80% દીકરીઓ કોઈ દિવસ સ્ટેન્ડમાં ન બેઠી હોય. અને અમારે 18 વર્ણની દીકરીઓ, એટલે કે બધી જ્ઞાતિની, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દરેક જ્ઞાતિની દીકરીઓ હોય, દરેક ધર્મની દીકરીઓ હોય, દરેક પટેલ, બ્રાહ્મણ, જૈન, કોળી, દરેક સમાજ. બધા આજકાલ શું અત્યારે જાતિઓને એટલા બધા વાળા થઈ ગયા ને, તમે આ જે કામ કરો છો ને, એકતાનું કામ કરો. અહીંયા તો જાતિઓ વચ્ચે એટલું ઝેર થઈ ગયું છે ને કે એની કલ્પના નથી. લોકો ખતરનાક પોઝિશનમાં જઈ રહ્યા છે. તમે આ કરીને બહુ સરસ કામ, બધાને ભેગા તો લાવી રહ્યા છો. એટલા માટે જ તમે જેમને હનીમૂન કહો છો ને, એ હનીમૂન નથી. લગ્ન પછી અમારે દરેક ધર્મની, દરેક જ્ઞાતિની દીકરીઓને જમાયો હોય. એ બધા 12 દિવસ કુલુ મનાલી સાથે જાય. કુલુ મનાલી જાય 12 દિવસ સાથે, એટલે તમામ દીકરીઓ બાપ વગરની એકબીજાને દીદી. અચ્છા, મફત જાય છે ને પાછા? બધા તમે જ મોકલો છો. એકબીજાને દીદી કહીને બોલાવે, અને દરેક જે કુમારો છે એ બધા ભાઈને એકબીજાને સાડુભાઈ કહીને બોલાવે. અને આ એમને ફક્ત લગ્નથી 6 મહિના સુધી નહીં, 16 વર્ષ પહેલાં જે જમાઈના કે દીકરીના લગ્ન કર્યા હોય ને, એ આજે પણ બધા એમના સાડુભાઈને, મોટા સાડુભાઈ, નાના સાડુભાઈ, મોટા સાડુભાઈ, નાના સાડુભાઈ, એટલે એક આખો એક પરિવાર બને. અને એટલા માટે હું આ દીકરીઓને મનાલી, ત્યારબાદ પહેલી ડિલિવરી હંમેશા આપણા સમાજમાં કોઈ પણ ધર્મ હોય એમાં ફર્સ્ટ ડિલિવરી બાપને ત્યાં હોય, અને બાપ છે નહીં. અને અત્યારે ડિલિવરીનો ખર્ચો પણ સિઝરિયન હોય કે નોર્મલ હોય ઘણો બધો હોય, તો એના માટે મેં આયોજન કરેલું હોય કે ભાઈ આ હોસ્પિટલોમાં તમે એમને એડમિટ કરજો, એમાં ફાઇલ ખોલાવો, એટલે એમનો જે ખર્ચો છે એ પીપી સવાણી આપશે. ત્યારબાદ એક બાપની જવાબદારીમાં જે આવતું, માનો કે કોઈ ફ્યુચરમાં 10 વર્ષ પછી કોઈ જમાઈનું એક્સિડન્ટ થાય, તો એક્સિડન્ટ થાય તો એને ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડે, મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો એના માટેનું ભંડોળ, 10 મિનિટમાં પૈસા મળે, દીકરીને કોઈ ગોતવા ન જવું પડે. ત્યારબાદ કદાચ માનો કે જમાઈ મારા એક્સપાયર થઈ જાય તો એ દીકરીને દર મહિના 10,000 રૂપિયા મળે. એમના જે બાળકો છે એમને ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી ભણવાની ફી મળે. એટલે આખું આયોજન અમે પીપી સવાણી પરિવારનું એવું છે કે એક વખત દીકરી દીધા પછી એ દીકરીની લાઈફ ટાઈમની જવાબદારી, હું જીવું ત્યાં સુધી નહીં, પણ એ દીકરી જીવે ત્યાં સુધીનું આખું મેનેજમેન્ટ અમે પીપી સવાણી પરિવારે કરેલું છે. તમે તો પરિવારને ભેગા કરવાનું કામ કરો છો, પણ આજકાલ એક બહુ ભયાનક આપણે દોરમાં જઈએ, પરિવાર બહુ તૂટી રહ્યા છે. આજે લગ્ન થાય કોઈ છોકરીના તો એ 6-8 મહિનામાં તો એ અલગ જતી રહે છે, અને પછી જે આપણે સંયુક્ત પરિવારમાં રહેતા હતા એ હવે લગભગ શહેરોમાં તો એ સ્થિતિ, અને ગામડામાં પણ એવી સ્થિતિ
તૂટી રહી છે, એનું શું કારણ માનો છો તમે? મોટામાં મોટું કારણ તો એ છે એમાં કે એક તો સહન શક્તિ અત્યારે નવા જનરેશનમાં બહુ ઓછી છે. અચ્છા. દુનિયા ખૂબ જ ફાસ્ટ ચાલી રહી છે. જૂના જમાનામાં માનો કે મારા પપ્પા છે, મારા ફાધર છે, એ 77 યર 78 યર છે, તો એ લોકોએ મારા મમ્મીને જોયા પણ નહોતા, લગ્ન કર્યા હતા, આખું જીવન પસાર કર્યું. તમારું કદાચ એવું છે. હા, મને તો મારા સમયમાં તો એકબીજાને જોઈને જોઈ નક્કી શકો. કરવાનું હતું, પણ અત્યારના સમયમાં એકબીજાને જોઈ નક્કી કરે છે, વાતો કરે છે, અઠવાડિયો સુધી એ લોકો બહાર કોફી શોપમાં કે કંઈક હોટલમાં જમવા જાય છે અને પછી નક્કી કરે છે. પછી 1-2 વર્ષ સુધી એમના જે એન્ગેજમેન્ટ હોય છે એ પણ રહે છે. અને પછી નાની નાની બાબતોમાં તમે લગભગ જુઓ કે જૂના જમાનાની મમ્મીઓ એવી સલાહો આપતી હતી કે તને તારા લગ્ન થઈ ગયા તો હવે તારી અડધી પણ ઉઠે તો એ ત્યાંથી ઉઠશે. અત્યારની મમ્મીઓ એવી સલાહ આપે છે કે તને ન ફાવતું પાછી આવી સેજ બી કઈ ઝઘડો થયો તો આવી જાય કે આપણા ઘરે આવી જ આપણા ઘરે. એટલે અત્યારની મમ્મીઓ એવી સલાહ આપે છે. એટલે સલાહોનો પણ, અને તમને એક વસ્તુ કહી દઉં, દીકરીનું ઘર જે ભાંગે છે ને એના મોટા ભાગે કોઈને કોઈ દીકરી એનું કારણ પૂછશે. પુરુષ પણ કદાચ પુરુષે જિમ્મેદાર એટલે અવળા રસ્તે ગયેલો હોય એવું પણ બને, પણ દીકરીને કાં તો જો જ્યાં સુધી એના મેરેજ ન થાય ત્યાં સુધી એને એના પતિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય, અને મેરેજ થયા પછી ફ્લેટમાં રહેતા હોય તો ઉપરવાળા કે નીચેવાળા કે બાજુવાળા કે આ બાજુવાળા પણ જો એને બોલે તો પણ એના મનમાં લાગી જાય કે ભાઈ મારા પતિ આવ્યા છે, મારા પતિ આવ્યા, તો એ વિશ્વાસ એને ઓછો થતો જાય છે. સેકન્ડ નંબર તૂટવાનું કારણ દીકરીના મમ્મી પોતે પણ છે. દીકરીના મમ્મી એટલે દીકરીના મમ્મી, હા, કે એ એમને જે સલાહો આપે છે એ સલાહો અવળી છે, ખોટી સલાહો છે. જે જૂના જમાનામાં સલાહો મળતી હતી એવી સલાહો નથી. ત્રીજું કે ભાઈ ક્યારેક કુમારો, બની શકે કુમારો પણ ક્યારેક અવળા રસ્તે હોય, જુગારિયા હોય, દારૂડિયા હોય, કમાતા ન હોય, અથવા એમને પણ કોઈની સાથે અફેર હોય, એવા પણ કારણો હોઈ શકે. પણ મેઇન છે ને એ સહન શક્તિ નથી અને સમજણ શક્તિ નથી. આ ચોક્કસપણે આપણે કહી શકીએ. એટલે એ બંનેમાં હોય છે. ગુજરાતમાં એક રેશિયો ડિવોર્સ, જે છૂટાછેડાનું બહુ ભયાનક દોર શરૂ થયો છે. દરેક કુટુંબમાં એક તમને મળી જશે કે આના ડિવોર્સ થયા. એનું શું કારણ માનો છો કે ભાઈ આ ડિવોર્સ થવા પાછળ શું કારણ? ડિવોર્સ મેં આપણે કીધું એવું કે સમજણ શક્તિ અને સહન શક્તિ, અને જે આપણને સંસ્કૃતિ, જે આપણને સંસ્કાર જે શરૂઆતથી આપવામાં આવતા હોય. પહેલાં કેવું હતું કે તમે સ્કૂલમાં જાઓ અને તમે કંઈ ધમાલ કરી તો શિક્ષક તમને 2 લાફા મારે. હવે અત્યારે શિક્ષક કોઈને મારી શકતો નથી. એટલે 2 લાફા મારે, તમને થપ્પડ પડી હોય, તમે ઘરે આવીને તમારા પપ્પાને કહો કે ભાઈ મને 2 થપ્પડ પડી, તો શા માટે પડી? તો કે મેં આવી ધમાલ કરી, તો ઘરેથી બીજી 2 થપ્પડ મળતી. હવે 2 થપ્પડ સ્કૂલમાં પણ નથી મળતી ને 2 થપ્પડ ઘરમાં પણ નથી મળતી. બાળકોને જોઈએ એના કરતાં વિશેષ આપણે દેતા શરૂ થઈ ગયા છીએ. એટલે બાળકોને આપણે ચડાવ્યા છે. અત્યારનું જનરેશન હું તમને ચોક્કસ કહી શકું કે અત્યારે 50%, 70% આમ તો ગણીએ તો 70% બાળકો ખોટા રસ્તા ઉપર ગયા છે. સહન શક્તિ નથી, જે જોઈએ એ જોઈએ. તમે અત્યારે જો સુસાઇડના પ્રમાણ વધ્યા છે, નાની નાની બાબતોમાં સુસાઇડ કરે છે, ડ્રગ્સ, દારૂ, આ બધા ધંધામાં અત્યારનું નવું જનરેશન ચડે છે. એ પણ એક બહુ આપણા આવનારા સમયમાં એ ડાયાબિટીસ, એટેક, કેન્સર મોટો રોગ નહીં હોય, પણ એનાથી મોટો રોગ કે જે કંઈ બોલી પણ નથી શકતા અને કરી પણ નથી શકતા. આપણે એને શું કહેવાય આપણી ભાષામાં? માણસ કશું કરી શકવાની પરિસ્થિતિમાં છે નહીં. એટલે એ કંઈ પણ નથી શકતો, સહી પણ ન સહી પણ નથી શકતો. બિલકુલ. એટલે એ પરિસ્થિતિમાં અત્યારે ઘણા બધા પરિવારો જીવે છે. તો કોઈ આગળ નથી આવતું. આમાં સરકાર તો એમ કહે છે કે અમે આ કરી રહ્યા છે ડ્રગ્સને લઈને. આટલું બધું રોજ તો બધું પકડાઈ રહ્યું છે. ડ્રગ્સ પકડાય છે, પણ ડ્રગ્સ વેચાય કેટલું છે? ડ્રગ્સ અત્યારે તમે જુઓ કે સુરત, અમદાવાદ જેવા સિટીમાં, સુરતમાં તો બહુ ભયાનક દોર છે. અને અમદાવાદમાં એટલું જ, અમદાવાદમાં પણ એટલું છે. હા, બધી જગ્યાએ અત્યારે બરોડામાં પણ એટલું છે ડ્રગ્સનું. અત્યારે નવા જનરેશનને અને જે વસ્તુને જેને દારૂ જોતો છે ને એને મળી જ જાય. જેને જે જોઈતું હોય બધું મળી જાય. એવી રીતે ડ્રગ્સ તમને કે મને ખબર નથી કે ક્યાં મળે છે, પણ જે એના આધીન થઈ ગયા છે એમને એ મળી જ જાય છે. વાત સાચી છે. અને આ એક આપણા દેશ માટે, ખાલી ગુજરાત માટે નહીં પણ દેશ માટે આ બહુ રેડ લાઇટ વસ્તુ છે. આનું એટલું બધું ડ્રગ્સ પકડાય છે તો કેટલું નહીં પકડાતું હોય, એ પણ એક વિચારવાની બાબત છે. અચ્છા, એક સવાલ એ છે, કારણ કે તમે બિઝનેસમેન પણ છો, હાલમાં એવું કહેવાય છે કે સુરત આપણું હબ છે. તમે મૂળ તમારું સૌરાષ્ટ્રથી તમે સુરત આવે એ સમયે જે ધમધમતા હતા ઉદ્યોગો, શું ખરેખર હીરાની હાલત અને બીજા જે ઇન્ડસ્ટ્રી છે એની હાલત કફોડી થઈ રહી છે? સુરતમાં
જો સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં ધંધુકા તાલુકો, ભાવનગર જિલ્લો, એ વખતે બોટાદ જિલ્લો નહોતો. જેમ જેમ પાણીની અછત થઈ એ પ્રમાણે લોકો અમુક લોકો અમદાવાદ આવ્યા. એ અહીંયા ફેક્ટરીમાં, કાપડની ફેક્ટરીમાં મજૂરી કરવા માટે અમદાવાદ આવ્યા. અને અમુક લોકો હીરા ડાયમંડનું કામ કરવા માટે સુરત. બંને લોકો ડેવલપ થયા. અમદાવાદ આવ્યા એ પણ ડેવલપ થયા, સુરતમાં આવ્યા એ હીરામાં ડેવલપ થયા. પહેલાં અમે લોકો સુરતમાં જે સૌરાષ્ટ્રીયન લોકો છે એ હીરા ઘસવાનું કામ કરતા. ત્યારબાદ અમરેલી જિલ્લામાં પાણી ખૂટ્યું એટલે અમરેલી જિલ્લાવાળા લોકો આવ્યા. ત્યારબાદ જુનાગઢ જિલ્લામાં પાણી ખૂટ્યું એટલે જુનાગઢ જિલ્લાવાળા આવ્યા. ડાયમંડનો ધંધો પહેલાં મજૂરી ઉપર હતો. હું ચોક્કસ કહીશ કે ધંધો ભાંગવાનું કામ કાઠિયાવાડી જેટલું કરીએ કે ને એટલું બીજું કોઈ ન કરીએ કે. એમના હાથમાં જે વાણિયા જે વેપાર કરીએ કે ને એ કાઠિયાવાડી ન કરીએ કે. અમે અમારા ધંધા ઉપર પોતે કુવાડી મારીને ધંધાને બરબાદ કરી નાખ્યા. જરા એક ઉદાહરણ આપો તો ખબર પડે. માનો કે અમે પહેલાં અમે ડાયમંડ ઘસવાનું કામ કરતા, 20 રૂપિયા અમે મજૂરી આપતા હતા ડાયમંડની. એક પીસ ઉપર તળિયા, મથાળા, પેલ, ઘાટ આ બધું આવતું હોય ડાયમંડમાં, એના સ્ટેપ આપતા હોય. તો અમે 20 રૂપિયા કારીગરને આપતા અને 35 રૂપિયે પર પીસ 35 રૂપિયા અમે મુંબઈના વેપારીઓને મોકલી દેતા હતા. અને વેપારીઓ ખુશ હતા અને અમને હીરે 15 રૂપિયા મળતા હતા. એ પ્રોડક્શન અમે એટલું ઓવર કરી નાખ્યું કે એનું કોઈ માપ ન રહ્યું. અને પ્રોડક્શન ઓવર કર્યા પછી એ જે એમને 15 રૂપિયા મળતા હતા ને એ હું 15 રૂપિયા નફો લઉં છું તો તમે મારી હરીફાઈમાં આવ્યા, તમે 12 રૂપિયા નફો કર્યો. ત્રીજો એમ તમારી હરીફાઈમાં આવ્યો, એને 7 રૂપિયા કર્યો. ચોથો એની હરીફાઈમાં હવે 1 રૂપિયાની હરીફાઈમાં પહોંચી. તો મંદીમાં તો ઘણા જે ખબર મંદીનું અત્યારે જે ડાયમંડમાં મંદીનું કારણ છે એ મહત્વનું છે લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ. નેચરલ ડાયમંડ જમીનમાંથી, પથ્થરમાંથી, કોલસામાંથી જે હીરો બને એના કાઢવાની જે પ્રોસેસ છે, એટલા પેતળમાંથી કાઢવું એની કોસ્ટ ઓછી થઈ શકે એવું નથી. લેબગ્રોન ડાયમંડ છે એ IVF કહેવાય કે ડાયમંડનું IVF. ડાયમંડમાંથી ડાયમંડની એક પ્લેટ હોય. આ મંદીમાંથી નીકળી શકાય એવું છે ખરું કે હજુ વધારે બહુ ભયાનક દોરમાં જશે? હું અત્યારે ડાયમંડના ફિલ્ડમાં નથી, પણ હું મારી ધારણા પ્રમાણે એવું કહી શકું કે ભાઈ 1 કિલો નેચરલનો જે 1 કેરેટનો એક પીસ હોય તો એ 10 લાખનો આવતો હોય. તો અત્યારે લેબગ્રોનનો છે એ 1 લાખમાં મળતો હોય. તો 1 લાખનો લેબગ્રોન અને એક નેચરલ, એ 100 ડાયમંડના પીસ તમે ભેગા કરો અને દુનિયાના કોઈ પણ વેપારીને કહો કે આ જુદા પાડી બતાવો તો એ જુદો નહીં પાડી શકે. ઇટ મીન્સ IVFથી પેદા થયેલું બાળક અને નેચરલ જન્મ લીધેલું બાળક એ બે રોડ ઉપર હોય તો કોઈને ઓળખી શકે ખરું? તો અત્યારે લેબગ્રોન અને નેચરલમાં આવો ડિફરન્સ નથી રહ્યો. તો એના હિસાબે લોકો નેચરલ તરફ ઓછા વળે અને લેબગ્રોનથી જ અત્યારે અમારું ડાયમંડ માર્કેટ ચાલી રહ્યું છે. કારીગરોને મળી રહ્યું છે, કારીગરોને એમનું વેતન મળી રહ્યું છે. પણ એમાં પણ જે $250 રફ હતી જે તે સમયે જ્યારે શરૂઆતમાં, એમાં $250 પર કેરેટનો જે ભાવ હતો એ 225 કર્યો, 225ના 200 કર્યા, પછી 150, 150 કર્યા, પછી 100 કર્યા અને અત્યારે $25 કે તમે એમાં મજૂરી પણ ન કરી શકો એવી હાલત અમારા ભાઈઓએ કરી. એટલે હજી ખરાબ થશે એમ સમજી લો. હવે આનાથી ખરાબ થઈ જ ન શકે. અચ્છા, આનાથી ખરાબ શું થાય કે જે તેની કોસ્ટિંગ છે એની અંદર અત્યારે માર્કેટ ચાલી ગયું હોય તો આનાથી ખરાબ શું? લાખો લોકો એમાં જોડાયેલા છે તો એ કઈ રીતે પડશે? ઘણા બધા. જો નવું જનરેશન, અત્યારે જે નવું જનરેશન છે ને એમાંથી કોઈનો બાળક ડાયમંડમાં નથી. અચ્છા, અત્યારે ડાયમંડમાં જે મજૂરી કરે છે એ હિન્દી ભાષીઓ આવી ગયા. ખાલી મેનેજર કે બોસ છે એ જ ખાલી ગુજરાતીઓ છે. અને નવું જનરેશન છે એ કોઈને કોઈ અલગ ફિલ્ડમાં, કોઈ ટેક્સટાઇલ ફિલ્ડમાં ગયું છે, કોઈ બિઝનેસ, કોઈ બાંધકામ ફિલ્ડમાં ગયું છે, કોઈ કેમિકલમાં ગયું છે, કોઈને કોઈ નવા ધંધા, કોઈ સોલરમાં ગયા છે. બધા અલગ અલગ નવા ધંધામાં ગયા. કોઈ અત્યારે ઘણા ખરા બાળકો તો ઓનલાઈન ગેમમાં ગયા છે. અચ્છા, કે ઇઝી મની મેળવી લીધા. એ તો એ પણ બહુ મોટો વિષય છે કે ભાઈ શોર્ટકટમાં કોઈ પૈસા કમાતું નથી અને અમારામાં આખા પરિવારો ખતમ થાય છે આ બધી ગેમિંગ મનેમાં. તો અમારા વખતમાં અમારા ફાધરે જે બિઝનેસ કર્યો હતો અમે સીધા એ સીટ ઉપર અમારે બેસવાનું હતું. અત્યારે સુરતની વાત કરું તો કોઈ એવી સીટ જ નથી કે એમના બાળકોને સીધા ત્યાં બેસાડી દે. અચ્છા, એક સરસ, કોઈને આજે બિઝનેસ ચાલુ કરવું જોઈએ, કારણ કે તમે બિઝનેસ ફેમિલીમાંથી આવો છો, તો એને શું ધ્યાન રાખવું જોઈએ? જેમ તમને લેગસી મળી, તમારા પિતાજી હતા અને તમે એમને સરસ રીતે આગળ વધાર્યો, શું કરવું જોઈએ જે નવું બિઝનેસમેન બનવા માગે છે? જો બધા કરતાં પહેલાં તો નોકરી કરવી જોઈએ. અચ્છા, એટલે પૈસાની વેલ્યુ ખબર પડે. માનો કે મારે કોઈ પણ ફિલ્ડ છે, માનો એક ફિલ્ડ છે કે ભાઈ શિક્ષણ પકડી લઈએ, તો પહેલાં તો એને શિક્ષણમાં કઈ રીતે બાળકો આવે, કેવો સ્ટાફ જોઈએ, એના માટે પહેલાં તેને નોકરી કરવી. અચ્છા, નોકરી કરે ને તો થોડોક એને અનુભવ મળે.
અનુભવ પછી સેકન્ડ નંબરમાં જોઈએ ફાઇનાન્સ. તો ફાઇનાન્સની કેપેસિટી હોય એટલું જ કામ કરવું જોઈએ. હવે અત્યારે ઘણી બધી વખત એવું હોય કે પોતાની કેપેસિટી 1 કરોડની હોય અને કામ કરી નાખે 5 કરોડનું, અને એક પ્રોબ્લેમ આવે તો બિચારા એના 1 કરોડ હોય ને 1 કરોડ પણ એને જતા કરવા પડે. ઘણા બિઝનેસ કરવો બહુ ઇઝી નથી. ઘણા બધા લોકો એમ કે અમારે અમે નોકરી કરીએ છીએ, અમારે બિઝનેસ કરવો છે. તો કે બિઝનેસ બધા એમ ન કરી શકે. અને બિઝનેસ કરતા ઘણી બધી, અને ઘણા લોકો હવે તો એવા પણ છે કે જે બિઝનેસ કરતા હતા એમણે બિઝનેસ બંધ કરીને પાછા નોકરીએ લાગી ગયા છે. કારણ કે અત્યારે શાંતિનું જીવન બહુ અઘરું છે. શાંતિનું જીવન મેળવવું આ દુનિયામાં અત્યારે બહુ અઘરું થઈ ગયું છે. બધાને તમે જુઓ, કોવિડમાં બધા 2 વર્ષ સુધી ઘરે બેઠા તો બધાને એમ થયું કે ભાઈ ફિક્સ આવક હોવી જોઈએ. કારણ કે તમારો બિઝનેસ જ ન હોય, કોઈ વસ્તુ જ ન હોય, તો ત્યાં સુધીમાં 2 વર્ષ સુધી બધાએ સર્વાઈવ કર્યું. તો એ સર્વાઈવ કરવા માટે ફિક્સ ઇન્કમ, અને એના માટે અત્યારે ઘણું ખરું પબ્લિક નોકરી કરતું પબ્લિક પણ, બિઝનેસ કરતું પબ્લિક પણ નોકરીમાં ફેરવાઈ ગયું છે. એટલે બિઝનેસ કરવો ઇઝી નથી, અને બિઝનેસમાં અત્યારે એટલી બધી કોમ્પિટિશનો દરેક ધંધામાં. અને અમારે તો આ બધી જગ્યાએ એવું જ હોય કે તમે એક બિઝનેસ કંઈ પણ તમે કરો, તમે ચંપલની દુકાન કરો એટલે તમારી બાજુનું ગ્રુપ હોય ને એ પણ ચંપલની દુકાન કરે. તમે 50 રૂપિયામાં વેચતા હોય તો 45માં વેચવા મળે. એટલે એમાં હરીફાઈઓ થઈ ગઈ છે. હેલ્ધી બિઝનેસ જો કહેવાય ને તો એવો બિઝનેસ અત્યારે કોઈ. સમૂહ લગ્નોમાં પણ બહુ હરીફાઈ થઈ ગઈ છે, પણ પછી એ લોકો ધ્યાન નથી આપતા. તમે જે રીતે વ્યવસ્થિત વટવૃક્ષ ઊંચું કર્યું, લોકો કરવા ખાતર કરી નાખે છે સમૂહ લગ્નોમાં, જે અત્યારે આપણે ત્યાં સારી એક પેટર્ન થઈ રહી છે. અને મોટા ભાગના પૈસાદાર લોકો પણ હવે સમૂહ લગ્નોમાં લગ્ન કરી રહ્યા છે. સારી વસ્તુ છે. અને એક ઉદાહરણ તમને આપું કે ઘણા બધા પૈસાદાર લોકો પણ હવે તો સમૂહ લગ્નમાં આવી રહ્યા, પણ એનો રેશિયો બહુ ઓછો છે. જો હું તો એક વસ્તુ કહું છું કે સમૂહ લગ્નમાં લગ્ન કરે, અત્યારે જો ઘણા પૈસા કરતાં પણ વધારે કિંમતી હોય ને તો અત્યારના જમાનામાં સમય છે. સાહેબ, દેખાદેખી બહુ થઈ ગઈ છે. હું તમને એ જ કહેવા માગું છું કે પૈસા કરતાં વધારે કિંમત અત્યારે હોય ને તો એ સમયની છે. અને દેખાદેખી એટલા માટે છે કે મેં મેરેજ કર્યા, મારા છોકરાના મેરેજ કર્યા, એની કરતાં હું મોટા કરું, ત્રીજો એની કરતાં મોટો કરે, કે હું એની કરતાં વધારે પૈસાવાળો છું. પૈસાનો વધારો કેટલો છે કે પૈસાદાર કોણ કેટલું છે એના માટેના દેખાદેખી છે. સમૂહ લગ્નમાં જે વ્યક્તિ કે જે દીકરી કે દીકરાના લગ્ન થાય ને એના વાલીને હું સમજણવાળા વાલી મૂકું છું કે એ એક વસ્તુ છે કે તમે તમારા બાળકના લગ્ન, દીકરા દીકરીના લગ્ન કરવા માટે 10 લાખ રૂપિયા માનો કે એવરેજ વાપરો છો, પણ તમે તમારા દીકરા કે દીકરીના એજ્યુકેશન માટે 5 લાખ નથી વાપરી શકતા. તો એક દીકરીનો જન્મ થાય એટલે એના માટે એના પપ્પા છે એ કંઈક ભેગું કરવાનું ચાલુ કરે કે દીકરીના લગ્ન વખતે કરિયાવર માટે જોશે, મહેંદી મુકાવવા માટે જોશે, બ્યુટી પાર્લરના જોશે, એને સાડીઓ માટે જોશે, એના દાગીના માટે જોશે. એક બાપ પૈસા ભેગા કરવા માંગતો હોય છે, પણ એક બાપ એ નથી વિચારતો કે એને દીકરીના સંસ્કારમાં એજ્યુકેશન પણ જોશે. એ દીકરીને 10 સુધી ભણાવશે, 12 સુધી ભણાવશે, પણ લગ્નમાં 10 લાખ રૂપિયા પોતાની પાસે નહીં હોય તો વ્યાજે લાવીને વાપરી નાખશે. એક દીકરીના એજ્યુકેશન માટે, ગ્રેજ્યુએશન માટે એને 5 લાખથી વધારેની જરૂર નથી. જો આમ તમે જુઓ તો ગુજરાતી મીડિયમમાં 10,000 થી 15,000 રૂપિયા એક વર્ષની ફી હોય. 12 વર્ષ ભણાવો તો કદાચ 2 લાખ રૂપિયા ફી ના થાય, અને કોલેજ કરાવો તો બીજા 2 લાખ રૂપિયા થાય. આપણે છતાંય 1 લાખ પ્લસ કરી દો, કદાચ 5 લાખ રૂપિયા એક ગ્રેજ્યુએટ કરવા માટે, દીકરા કે દીકરીને ગ્રેજ્યુએટ કરવા માટે એક 5 લાખ રૂપિયાની જરૂર હોય આજીવન માટે, કે એનું ગ્રેજ્યુએશન માટે. પણ એ વાલી અત્યારે એ નથી સમજતો, અને એના દીકરા કે દીકરીના લગ્નમાં લોકોને બતાવવા, લોકોને જમાડવા, લોકો શું કહે છે, લોકો કેવું વિચાર છે, એના માટે 5-25 લાખ રૂપિયા વાપરી નાખે છે. એને સમજવાની જરૂર છે. જો કોઈ પણ મરણ તમારા હાથમાં નથી, હોસ્પિટલ તમારા હાથમાં નથી, પણ આ ખર્ચો કરવો કે ન કરવો એ તો તમારા હાથમાં છે. એક શિક્ષણ પર તમે સંકળાયેલા છો, તો એ એક તત્વચિંતક છે એમ કહી ચૂક્યા છે, એક સ્કૂલ ખુલશે ને તો 100 જેલ બંધ થશે. પણ આજની જે શાળાઓ જે છે જેલ જેવી લાગે છે મોટાભાગની. પૈસા 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 કમાણીનું સાધન થઈ ગયું છે. અને એમાં તમે જે બાળકોની જે શરૂઆત કરી, ભાઈ આજના બાળકોનો જે વિકાસ નથી થઈ રહ્યો, જે આપણે બધા સરકારી શાળામાં ભણ્યા તો હોય કેટલું ડેવલપ થયા આપણે બધા, અત્યારે પૈસા આપવા છતાં પણ આટલું નથી થઈ રહ્યું. તો બધા એન્ડ ઓફ ધ ડે પૈસા પાછળ ભાગી રહ્યા છે બધા. અત્યારે બધા છે ને શિક્ષણ સાથે સંસ્કાર નથી. યસ, હું એક બાબત કહું, અમને ઘણા બધા વાલીઓ અમને કહેતા હોય કે અબ્રાબા સ્કૂલ છે એમાં અમારે 60,000 રૂપિયા ફી છે, અને પીપી સવાણી હીરાબાગ સ્કૂલ છે એમાં 3,000 ફી છે. તો મને બાળકને એડમિશન અપાવવું છે અબ્રામા સ્કૂલમાં 60,000માં. હા, અને પછી ફી માફી કરાવી છે કે ભાઈ ફી ઓછી કરો. જો કે
દરેક જગ્યાએ અલગ અલગ એરિયા પ્રમાણેની ફી હોય કે ભાઈ જમીનની કિંમત, બાંધકામની કિંમત, પછી એમ્યુનિટીઝ હોય, માનો કે ક્રિકેટના ગ્રાઉન્ડ હોય, ફૂટબોલના ગ્રાઉન્ડ હોય, સ્કેટિંગ, સ્વિમિંગ પુલ, હોર્સ રાઇડિંગ, આ બધું હોય તો એ પ્રમાણેનો ચાર્જ લાગે. ભાઈ તમારે એસી બસમાં તમારા બાળકને ટ્રાવેલિંગ કરવું હોય તો એ પ્રમાણે લાગે, રિક્ષામાં ટ્રાવેલિંગ કરાવો તો એ પ્રમાણે લાગે. હું વાલીઓને તો કહી કહું કે જો ભાઈ પીપી સવાણી હીરાબાગમાં તમે એડમિશન લો કે પીપી સવાણી અબ્રામામાં એડમિશન લો, બુક તો એક જ ભણાવાય છે, એમાં કંઈ બુક જુદી નથી. પણ તમારે તમારા બાળકને કઈ ફેસિલિટીમાં મૂકવું. હવે આખા ઇન્ડિયામાં 170 કેમ્બ્રિજ સ્કૂલ છે, આખા ઇન્ડિયામાં કેમ્બ્રિજ લંડન સાથે ટાઈપ 170 સ્કૂલ છે. એમાં એક સ્કૂલ અમારી પીપી સવાણી પણ છે. 169 સ્કૂલમાં ક્યાંય 10 લાખ નીચે ફી નથી. પીપી સવાણીમાં કેમ્બ્રિજની ફી 1 લાખ છે અને 169માં 10 લાખથી ઉપર ફી છે. હવે તમારે બુક તો એક જ ભણાવાય છે, તો એ વાલીઓએ વિચારવાનો કે તમારે તમારા બાળકને, હું તો એમ કહું છું કે ઘણા ખરા જે આઈએસ આઈપીએસ ઓફિસર બન્યા છે ને એ સરકારી સ્કૂલમાંથી ભણીને થયા છે. અને બધા કરતાં મહત્વનું બાબત તો એ છે કે સ્કૂલ અને હોસ્પિટલ આ બે જો ગવર્મેન્ટ પરફેક્ટ કરી દે. આજે સિવિલ હોસ્પિટલમાં કોઈને જવું હોય, સુરતની હોય કે અમદાવાદની હોય, તો આપણે જોઈએ છીએ કે કોઈને જવું નથી કારણ કે ત્યાં એવી ફેસિલિટી નથી. એ જો ફેસિલિટી થઈ જાય, હેલ્થ અને સ્કૂલ બંને હજી આપણે ઘણું બધું કરવાનું બાકી છે. અને હું તો કહું છું કે એ બધા કરતાં પાયો તો એ બે વસ્તુ છે કે એક તો હેલ્થ. જો ફોરેનમાં આ બેની જવાબદારી સરકારની છે અને એ બંને સેક્ટર અહીંયા પ્રાઇવેટ પાસે છે. બિલકુલ. હવે આપણે છેલ્લું એક, મને એવું લાગે છે કે તમે બધું ઘણું બધું કરી રહ્યા છો પણ કંઈક ખૂટી રહ્યું છે કે મહેશભાઈ બધું કરી રહ્યા પણ કંઈક ખૂટી રહ્યું છે. તો શું મહેશભાઈની ઈચ્છા ક્યારે રાજ્યસભામાં જવાની ખરી? કોઈ પાર્ટી ઓફર કરી દે તમને? જો મહેશભાઈની ઈચ્છા એક જ છે, સેવા કરવાની. નહીં, કોઈ ઓફર કરી અત્યાર સુધી તમે માનો છો? ના, મને કોઈ ઓફર કરી નથી અને મને પોતાને એવું લાગે છે કે હું રાજનીતિનો માણસ નથી. નહીં, પણ રાજ્યસભા તો બધા જ જઈ શકે. એમાં શું ઉદ્યોગપતિ ના જઈ, ઘણા બધા તમારા એરિયામાંથી પણ જાય છે જ ને બધા. હા, ના એટલે ઓફર આવે તો જઈ શકો. કોઈ પણ મેં અગાઉ કદાચ 1 વર્ષ પહેલાં પણ મેં કીધું હોય કે ભાઈ મને સરકારમાં કોઈ સેવા કરવાનો મોકો મળે. જો એક વાત કરું, તાવતે વાવાઝોડું આવ્યું તો સેવા કરવાનો મોકો મળ્યો, કોવિડ આવ્યું તો સેવા કરવાનો મોકો મળ્યો, તો સરકાર સાથે રહીને સેવા કરવાની. જે કંઈ પણ સેવા થતી હોય એ સેવા આપણે કરવાની. ચલો એનાથી થોડો આગળ લઈએ. 27માં આપણે જેમ ટર્મ છે એમ પ્રમાણે વિધાનસભાની ટિકિટ મળી જાય, કોઈ બી પાર્ટી આપે, ઇવન બીજેપી ચલો એડ કરી લઈએ, તો મહેશ સવાણી ઈચ્છા ખરી ચલો રાજ્યસભા નહીં તો વિધાનસભા, ચલો સુરત નહીં તો બોટાદ તમારા એરિયામાંથી, સમયની વાત હોય, ઈચ્છા ખરી કે ભાઈ આ એકવાર થવું છે? નહીં, રાજકારણમાં જો રાજકારણ ને બ્યુરોક્રેટ્સ મેં તમને પહેલા કીધું કે એ સેવા કરવાનું માધ્યમ છે અને એ મોકો મળે તો બ્યુરોક્રેટ્સમાં તો મોકો મળવાનો નથી, કાંઈ આઈએસ આઈપીએસ તો આપણે થવાના નથી. પણ રાજકારણ હજી એક એવું માધ્યમ છે કે એમાં સેવા કરવાનો મોકો મળે. પબ્લિકની, આપણે પબ્લિક માટે કંઈક કરવું હોય તો એ રસ્તો છે અને એમાં ચાન્સ મળે તો 100% જવાય. તો એમ માની લઈએ કે જો ટિકિટ મળે તો એ મહેશભાઈ લડશે ખરા? જી લડશે ને? હા, લડશે. એમાં કોઈ ચિંતા નથી. સેવા કરવાનો જેટલા મોકા મળશે ને એ બધા મહેશભાઈ લેશે. સમાજવાળા. અચ્છા, તો એક જૂના તમારા મિત્રો મળે કે ના મળે પાર્ટીના? કે બધા ક્યારેક બેસે, કોઈ મજા આવતી હતી એ સમયે? સમય ગમવાનું બહુ હતું એ સમયે. જો સમયની વાત હોય છે અને જ્યારે જેવો સમય હોય અને જે કામ આપણે હાથમાં લીધું હોય એના માટે દોડતા હોઈએ. અને આપણે કોઈની સાથે આપણે એક દુશ્મની તો કોઈની સાથે મેં કરી જ નથી. બધાને મિત્રો બનાવ્યા છે અને મિત્રો હોય એમાં કોઈ દિવસ કંઈ એને મળવા ન મળવા એવું ન હોય. બધાને જ મળું છું, બધા મને પણ મળે છે, બધાની સાથે સારા. ક્યારે એમ નહીં કે ભાઈ હવે યાર આવી જાઓ ને, પછી પેલી પાછા ગયા છો પાછા આવી જાઓ ને, કે પ્રેશર બહુ હતું તમારું એમ કે ભાઈ સક્રિય થઈ જાવ તમે, એવું ક્યારે કરે કોઈ? ના, બધા કહેતા હોય તમે પાછા, તમારી તબિયત સારી થઈ ગઈ તો તમે ક્યારે પાછા આવો છો? મેં કીધું હવે મેં સેવાનો પક્ષ લીધો છે એટલે હું સેવા કરું છું. હવે મારે એવું નથી કે મને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કે ભાજપ બધા લોકો મને કહેતા હોય કે ભાઈ જો આજથી ગઈ લોકસભામાં ને એની આગલી લોકસભામાં મારું નામ દાવેદારમાં હતું, મેં આ પાડી હતી કે ભાઈ હું લડીશ લોકસભામાં, એટલે મને ટિકિટ આપશો. સરકારને ઈચ્છા હોય તો મને ટિકિટ આપે
તો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય તો એ બધા એ વખતે મને કહેતા હતા તમે રાજકારણમાં આવો એ તો અમારા માટે મહત્વનું છે. તમે જે પાર્ટીમાંથી આવ્યા હો, તમે ભાજપમાંથી ટિકિટ લ્યો છો તો પણ તમે આવો એ અમારા માટે મહત્વનું છે. એટલે એમ મારા મિત્ર દરેક જગ્યાએ છે અને દરેક પક્ષમાં છે અને બધા આપણા મિત્રો છે. કોઈ એક નેતા ગુજરાતમાં, છેલ્લો આ સવાલ છે, કોઈ નેતા તમને ગમતો કે આ સરસ કામ કરી રહ્યો છે કોઈ બી પાર્ટીનો, એવું તમારા મગજમાં છે કોઈ? મને તો અત્યારે એવું લાગે છે મોદી સાહેબ સિવાય ગુજરાતમાં. મોદી સાહેબ તો બધા, મોદી સાહેબ તો દિલ્હીમાં છે. આપણે અહીંયા ગુજરાતમાં મને અત્યારે એવું લાગે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું જેટલી વાર એમને મળ્યો છું ને એમનામાં મેં ઠાક નથી જોયો. હા, અને હંમેશા હસતા જોયા અને એકદમ પ્રેક્ટિકલ વાત હોય, થશે તો થશે, નહીં થાય તો નહીં થાય. એ રાજનીતિના મને એવું લાગે માણસ થોડો ઓછા એ હજી હમણાં રાજનીતિ આવી નથી પણ એની કરતા વિશેષ એ જો એ રાજકારણીના કપડા મેં કોઈ દિવસ અમને રાજકારણીના કપડામાં નથી જોયા. સીધા સરળ અને મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ મને મનગમતા નેતામાં તમે અત્યારે કહો તો હું દાદાને મારા મનગમતા નેતા તરીકે. કોઈ ઈચ્છા જે રહી ગઈ હોય કે આ કરવું છે? છેલ્લા કોવિડ પછીના સમયમાં ધંધામાં ઘણા બધા પ્રોબ્લેમો છે. મારે ત્યાં આવતી દીકરીઓ બાપ વગરની, અને એમને મારે ના પાડવી પડે કે બેટા હું તારા મેરેજ નહીં કરાવી શકું, એ મારા મનને કે મારા દિલને એ બહુ કટકતી બાબત છે કે હું એને ના પાડવી પડે છે. અને અત્યારે ફાઇનાન્શિયલ જે પ્રમાણે આખું ચક્ર ચાલી રહ્યું છે એ પ્રમાણે એવું થાય કે ભાઈ હું આખા ગુજરાતની દીકરીઓને પરણાવું, ગુજરાતની દીકરીઓના મુખ ઉપર હાસ્ય લાવવું, ગંગા સ્વરૂપ બહેનોને એને જે કંઈ પણ એમના જે દર્દ છે એને મારા ખભે મૂકીને એ ઠલવી શકે, એવું બધા મને વિચારો આવે. પણ કુદરત જેટલો મને સપોર્ટ કરે, કુદરત મને જેટલું થાય એટલું હું કરવા માગું છું. એટલે બાકી રહી ગયું હોય તો મને એવું લાગે છે કે હું બધાને વ્યક્તિગત કે પોતાના માટે કંઈક ડેવલપમેન્ટ કરવાની કઈ ઈચ્છા હોય? ના, મને બસ ભગવાન તો મને કાલે મૃત્યુ આપે, મેં મારી જિંદગી જીવી લીધી છે. કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવાય એ મહત્વનું છે. અને કદાચ મને એમ થાય કે ભાઈ કાલે કદાચ હું આ દુનિયામાં ન હોઉં, પણ હું આ દુનિયામાં ઘણું બધું પાથરીને મૂકીને ઘણા બધાના આશીર્વાદ સાથે હું આ દુનિયામાંથી મુક્ત થઈશ એવું મને લાગે. આમ તો એવું કહેવાય છે કે દર 2 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, આખા વિશ્વમાં મૃત્યુ થાય છે. અને 24 કલાક તમે જોઈ લો તો 1,22,000 લોકો મૃત્યુ આજે જીવતા હતા એ કાલે મરી ગયા છે. બરાબર. એટલે તમે પહેલાં કીધું કેવું જીવ્યા છો તમે, અને અઠવાડિયા 10-15 દિવસ 1-2 મહિના પછી લોકો ભૂલી જશે તમને, પણ તમારા કામો જ યાદ રહેશે. તમારા કામો જે કરી રહ્યા છો એ અદ્ભુત કામો કરી રહ્યા છો. અને આ જ રીતે તમારી સાથે બેસે તો ઘણી બધી વાતો થાય. પણ ફરી મળીશું અને બહુ સરસ મજાની ચર્ચા કરી. અને મને એવું લાગે છે કે બહુ ઓછા લોકો હોય છે કે પૈસા હોય પણ પૈસાની સાથે સેવા કરવી બહુ અઘરી હોય છે, અને સેવામાં પણ લોકોથી છૂટતું નથી. લોકોને જો વ્યક્તિ ખાલી આવ્યો છે ને ખાલી જવાનો છે, પણ આ બધું મૂકીને જવાનું છે. પણ તમારા મા બાપ છે ને તમારું નામ પાડે, હવે એ નામ તમારું રહી જવાનું છે, બાકી બોડી ચાલી જવાની છે. ઘણા લોકોને એવું છે કે ઉપર જ આપણે જવાના છીએ ને એમાં એ જે એકાઉન્ટ જે બેંકમાં પૈસા એ ઉપર વાપરવા મળવાના છે, એને એવું છે કે ઉપર એ મને આ વાપરવા મળવાના છે, એ રીતે છૂટતો નથી. તમે જે વાત કરી ઉપર વાપરવા મળશે એટલે આ પૈસા છૂટવા જોઈએ. સારી સામાજિક સેવાઓ કરો. મૂળ તો માનવતાની વાત છે. આપણે આપણા માનવતા મહેકાવશો તો બધું જ લોકો મહેકશે. બાકી બધું જેને છૂટતા નથી એને નથી છૂટતા તેનું કશું કરી ના શકે. પણ જે સરસ મજાની કામો કરે છે એવા લોકોની સાથે ફરી મળીશું. આવા જ એક મજા આવે એવા વ્યક્તિ હતા મહેશભાઈ. તમારો કોઈ સવાલ હોય કોઈ કોમેન્ટ કરી શકો છો. અને મહેશભાઈ જે કામ કરી રહ્યા છે એમને તો સલામ છે. ફરી મળીશું. જોતા રહો ઝી 24 કલાકનો પોડકાસ્ટ. નમસ્કાર.